ધન મેળવવાની સિરીઝનો આ બીજો વિડીયો છે અને ધન મેળવવાની સિરીઝ મેં ચાલુ કરી છે. એનાથી બધાને ફાયદો થાય છે, તો તમને પણ ચોક્કસ થશે. આ ચેપ્ટરમાં આપણે એવું શીખવાનું છે કે આપણી જે ફરિયાદો છે ધન વિશે, એટલે કે પૈસાની ઉણપ વિશે જે પણ ફરિયાદો છે આપણી, એ બધી જ ફરિયાદોને આપણે કાઢી નાખવાની છે મગજમાંથી અને હૃદયમાંથી, અને એની જગ્યાએ આપણે આભારને એડ કરવાનું છે. એકદમ સિમ્પલ છે અને તમને બધાને આવડી જશે. જો એકદમ સિમ્પલ વસ્તુ એ છે કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ છે ને, એની તમારે આભાર માનવાનો છે. આ એક સિમ્પલ વાત છે. હવે તમે એ તો બિલકુલ વિચારવાનું નથી કે તમારી પાસે વધારે છે કે ઓછું છે, અથવા કોઈની સાથે કમ્પેરિઝન નથી કરવાની, તમારા સગા સંબંધીઓ સાથે નહીં, આડોશ પાડોશ સાથે નહીં. તમારી પાસે જેટલો પણ નાનો બંગલો છે, જેટલો પણ નાનો ફ્લેટ છે, જેટલું પણ નાનું ઘર છે, તમારે એનો આભાર માનવાનો છે. અને આભાર માનવાથી એ ફિલિંગ જ્યારે તમારી બોડીમાં અંદર વણાઈ જશે, મગજ ખરેખર આભારી ફીલ થશે, હૃદયમાં તમને હેપીનેસ ફીલ થશે એ વસ્તુ હોવાથી, ત્યારે ચમત્કાર ચાલુ થશે. તો આ પ્રેક્ટિસ ફક્ત એટલી જ છે કે તમારી પાસે જે છે એનો તમારે આભાર માનવાનો છે. ચાલો આગળ બહુ ડિટેલમાં શીખવાડવાનું છે. આ ચેપ્ટરમાં આપણે એ શીખવાનું છે કે જેટલી પણ નાની નાની વસ્તુને શોધીને આપણે આભારી થઈશું, આભાર લખીશું, તો આપણી લાઈફમાં એ જબરજસ્ત ચેન્જ લઈને આવશે. અને અત્યાર સુધી જો તમને ના ખબર હોય કે પૈસાની કમ્પ્લેન કરવાથી, કે મારી પાસે ઓછા છે એવું ફીલ કરવાથી, કે અથવા બીજાની પાસે વધારે છે એની ઈર્ષ્યા કરવાથી, એ કોઈ પણ વસ્તુ જો તમે કરતા હો, તો મને 100% ખ્યાલ છે કે તમને ખબર નથી કે એવું કરવાથી તમારા પૈસા ઓછા થાય છે. તો આજે આ સોનેરી મંત્ર તમે ખાસ તમારા મગજમાં બેસાડી દેજો કે હું કોઈની ઈર્ષ્યા કરીશ, કોઈના પ્રત્યે મને દ્વેષ હશે એના પૈસાથી, કે પછી મારા પૈસા ઓછા છે એવી ફિલિંગ કરીશ, તો મારા પૈસા સંપત્તિ ઓછી થશે. અહીં બીજી વાત ખાસ ભાર દઈને લખવામાં આવી છે કે તમે પૈસા માટે ચિંતા કરશો તો પણ તમારી સંપત્તિ ઓછી થશે. તો અહીં એટલું સરળ એક્ઝામ્પલ આપેલો છે કે આપણે કેટલી બધી વસ્તુઓ આખો દિવસ, આખો મહિનો વાપરતા હોઈએ છીએ. જેમ કે લાઇટ આખો મહિનો વાપરીએ, ગેસ આખો મહિનો વાપરીએ, પછી એસી વાપરીએ, ગીઝર વાપરીએ, કુલર વાપરીએ, કેટલું બધું આપણે વાપરીએ છીએ. પણ આ બધા જ ઇલેક્ટ્રિસિટીવાળા આપણને બિલ પહેલાં વાપરવા આપે છે, પછી તમારે એનું પેમેન્ટ કરવાનું હોય છે. એટલે કે પહેલાં આપણને બધું ફ્રીમાં મળે છે. તો જ્યારે આપણને બધું ફ્રીમાં મળતું હોય તો આપણે એનો આભાર ના માની શકીએ? માનીએ ને. આપણને કોઈ સ્કૂલમાં ચોકલેટ આપતું હતું તો પણ આપણે એને થેન્ક યુ કહેતા હતા, બરાબર? કોઈ આપણો બેગ ઉચકી લે તો પણ આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો અહીં આ લોકો બધા જ ઇલેક્ટ્રિસિટીવાળા, ગેસવાળા બધા આપણને પહેલાં ફ્રીમાં આપે છે બધું. એટલે કે તમે આખો મહિનો વાપરો, પછી તમારે જેટલું વપરાય એટલું તમે બિલ આપજો. એનો મતલબ શું થયો કે તમે ફ્રીમાં વાપરો છો. તો આ બધી વસ્તુને આપણે એવી રીતે પકડવાની છે કે મને ફ્રીમાં મળ્યું છે એનો હું આભારી છું. આજે તમારે એક્સરસાઇઝ કરવાની છે લખીને કે તમે કયા કયા બિલ ચૂકવો છો, જેની સેવા પહેલાં લો છો અને પૈસા પછી આપો છો. તો એક તો લાઇટ બિલ છે, ગેસ બિલ છે, પછી આપણે પેટ્રોલ ભરાવવા જઈએ છીએ ત્યારે પેટ્રોલ પેલું આપણી વ્હીકલની ટાંકીમાં નાખી દે પછી પૈસા માંગે છે, એટલે પાછળથી પૈસા આપીએ છીએ. ઘણા લોકોને ત્યાં દૂધવાળા પણ પાછળથી પૈસા લેતા હોય છે. ઇન્ટરનેટના જે પોસ્ટ પેડ બિલ હોય છે, એટલે કે ફોનના બિલ હોય છે, એ પણ પાછળથી પૈસા લેતા હોય છે. એટલે પહેલાં તમને આખો મહિનો વાપરવા દે, પછી જે પણ બિલ થાય એ તમારે પે કરવાનું હોય છે. તો એવી ઘણી બધી જગ્યા છે કે જે આપણને પહેલાં સર્વિસીસ આપે છે, પહેલાં વસ્તુ આપે છે, અને પછી આપણે એના પૈસા પે કરવાના હોય છે. તો આજે બધી જ વસ્તુનું લિસ્ટ બનાવવાનું છે અને તેનો ખૂબ દિલથી આભાર માનવાનો છે. હું 100% માનું છું કે આપણને વાપરવા ફ્રી મળે છે, તો પણ જ્યારે બિલ આવે છે ત્યારે આપણને એક ધ્રાસકો થઈ જાય છે. આટલું બધું બિલ! ઉનાળામાં જ્યારે આપણે 3-4 એસી ચલાવતા હોય અને જ્યારે એનું લાઇટ બિલ આવે ત્યારે 100% આપણા દિલમાં એવું થઈ જાય છે કે આટલું બધું લાઇટ બિલ આવે. પણ એ બધી જ વસ્તુ આપણે વાપરી છે. વાપરતી વખતે આપણે બિલકુલ વિચાર નથી કર્યો કે આનું બિલ મારે ભરવાનું આવશે.
અને બહુ જ ઇઝીલી આપણને ફ્રી વાપરવા મળી હોય એવી ફિલિંગથી આપણે વાપર્યું છે, અને એ જ ફિલિંગથી આપણે બિલ ભરવાનું છે. એટલે જ્યારે પણ તમારા પાસે બિલ આવે ત્યારે બિલના પૈસા તમારી પાસે ના હોય તો પાછળ લખવાનું થેન્ક યુ ફોર ધ મની, એટલે આ નાણાં માટે આભાર. એટલે એ નાણાંની વ્યવસ્થા એની જાતે થઈ જશે. જ્યારે તમે કોઈ પણ વસ્તુને આભારથી લો છો ત્યારે એની સાથે પોઝિટિવ ફિલિંગ જોડાઈ જાય છે અને તમારી હેલ્પ માટે એ કામ કરે છે. અને જ્યારે તમારી પાસે પૈસા આવે અને તમે બિલ ચૂકવી દો, પછી એ બિલની પાછળની કોપી તમને મળતી હોય તો લખવાનું થેન્ક્સ પેડ, એટલે કે બિલ ભરાઈ જવા માટે આભાર. આ પ્રેક્ટિસીસ તમે અત્યાર સુધી જેટલા પણ બિલ હોય અને ભર્યા હોય એની પાછળ તમે થેન્ક્સ પેડ લખી શકો છો. એનો મતલબ એવો થયો કે તમને જે પણ પૈસા મળ્યા છે અત્યાર સુધી અને તમે જેનું બિલ ભરી દીધું છે એના માટે તમે આભારી છો. બરાબર? એટલે અત્યારે જ જેટલા પણ બિલ હોય, લાઇટના, ગેસના, જે પણ બિલ હોય એ બધા જો તમે સાચવીને રાખતા હોય તો એની પાછળ થેન્ક્સ પેડ લખી દેજો. અને નવા બિલ આવે જેને ભરવાના બાકી હોય એની પાછળ થેન્ક યુ ફોર ધ મની લખજો, એટલે આ નાણાં માટે આભાર એવું લખજો. અને જ્યારે બિલ ભરાઈ જાય ત્યારે લખજો થેન્ક્સ પેડ, એટલે પૈસા ભરાઈ ગયા છે, આભાર. તમે આ શબ્દ ચોક્કસ સાંભળ્યો હશે, મની મેગ્નેટ. તમારે મની મેગ્નેટ બનવું છે. મની મેગ્નેટ એટલે પૈસા માટેનું ચુંબક. પૈસાને તમારી પાસે આવવાનું ગમે એવું તમારે બનવું છે. તો મની મેગ્નેટ બનવા માટે તમને જે પણ સેવા મળે છે એના માટે તમારે આભાર માનવાનો છે. તમને જે પણ વસ્તુ મળે છે એના માટે તમારે આભાર માનવાનો છે. આપણામાંથી કેટલા બધા લોકોની એવી ટેવ હોય છે કે કોઈ તમને વસ્તુ આપે તો એ વસ્તુ તો તમે લઈ લો છો, પ્લસ ઉપરથી એને થેન્ક યુ તો કહેતા નથી, પ્લસ એ વસ્તુ આવી છે, તેવી છે, યુઝલેસ છે, નકામી છે, કારણ વગરના ઢગલા ઘરમાં થાય છે, એવા બધા શબ્દો આપણે બોલ્યા કરીએ છીએ. એનો મતલબ કે તમે મની મેગ્નેટ નથી, કારણ કે તમે દરેક વસ્તુ માટે નેગેટિવ ફિલિંગ કરો છો અને દરેક વસ્તુ પૈસાથી આવી હોય છે એટલે તમે પૈસાને નેગેટિવ બોલો છો. અચ્છા, માની લો કે આપણે ઘર ભાડે રહેતા હોય તો પણ આપણે કેટલી બધી કમ્પ્લેન કરીએ છીએ. આપણે મકાન માલિક જ્યારે ભાડું લેવા આવે ત્યારે ઘણા લોકો એમને ટલ્લાવે છે, આજે નહીં, કાલે નહીં, 2 દિવસ પછી. તમને એ વ્યક્તિએ એનું લાખો રૂપિયાનું ઘર રહેવા આપ્યું છે, એ રીતે તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય, આભાર નહીં માન્યો હોય, અને એની સામે એ ફક્ત અમુક હજારો રૂપિયા તમારી પાસે માંગતો હોય છે. પ્લસ જ્યારે તમે લીધું છે ત્યારે તમે પૂરેપૂરી ઈમાનદારીથી એને પૈસા આપવાની વાત પણ સ્વીકારી છે. તો મની મેગ્નેટ બનવા માટે તમારે પૈસાને બહુ પ્રેમથી છોડવાના છે, વસ્તુઓ માટે બહુ પ્રેમ રાખવાનો છે. જે પણ વસ્તુ તમને કોઈ આપે છે તો એને પૂરા પ્રેમથી લો, પૂરા આભારથી લો. શાક લેવા જાય બહેનો તો જે શાકવાળા ભાઈ સાથે પણ તમે તો લૂંટી કાઢ્યા અમને, અરે શાકવાળા ભાઈ તમને શું લૂંટી લેવાના હતા. પણ આવા શબ્દો વાપરી અને તમે પૈસાને નેગેટિવ બોલો છો, એટલું ખાસ યાદ રાખજો. ધન ત્યારે જ વધશે જ્યારે તમે એના માટે આભારી હશો. ત્યાં સુધી ધન તમારી પાસે આવશે તો ખરું પણ જતું રહેશે, સ્ટોર નહીં થાય, વપરાઈ જશે, અણધાર્યા ખર્ચા આવી જશે, બીમારી આવી જશે. પણ જ્યારે તમે ધન માટે આભારી થવાનું ચાલુ કરશો ત્યારથી ધન તમારું ભેગું થતું જશે. આજથી આ વિડીયો જોઈને તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમારે પોતાના ઉપર દ્રઢ નિશ્ચય કરવાનો છે કે હું પૈસાની એક પણ વસ્તુ માટે નેગેટિવ નહીં થઉં. લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, પૈસા જતા રહ્યા, એવી એક પણ ફિલિંગ નહીં લાવું, કારણ કે હું બધી વસ્તુ વાપરું છું પછી મારે પૈસા આપવાના હોય છે. જો આટલું તમે શીખી ગયા તો તમારા માટે ધનના દરવાજા ખુલી જશે, તમે મની મેગ્નેટ બની જશો. રોજને રોજ તમારે એ તો લખવાનું જ છે કે તમારી ઉપર કેટલી કૃપા થઈ છે. એ 10 કૃપાઓ તમારે રોજ લખવાનો નિયમ રાખવાનો છે. અને આ જે ધનની સિરીઝ આપણે ચાલુ કરી છે એમાં તમે આખા દિવસ દરમિયાન જે પણ ધન વાપરો એને તમે નોંધ રાખજો અને આ રીતે ફોર્મેટમાં લખજો. હું આભારી છું લક્ષ્મીમાની કે તમે મને પૈસા આપ્યા જેથી મારા ઘરે 3 થેલી દૂધ આવ્યું. આભાર, આભાર, આભાર. હું આભારી છું લક્ષ્મીમાની
કે તમે મને પૈસા આપ્યા જેનાથી મારા ઘરે આજે દાળ ભાત કઢી બન્યા. આભાર આભાર આભાર. કારણ કે આ બધી જ વસ્તુ માટે પૈસાનો ખર્ચ કરવો પડે છે અને પૈસા માટે આભારી થવું પડે છે. તો એ વિડીયો એન્ડ કરું છું. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધનના વિડીયોની બધા બહુને જરૂર હોય છે એને શેર કરો.